જય માતાજી. નીચે જે કમેન્ટ દેખાય છે ને એ એક ક્ષત્રિય બેનના વિડીયોમાં મેં કરેલી કમેન્ટ છે. અને કમેન્ટ ઉપરથી મને આજ આખો દિવસ જે મગજમાં વાત આવેલી એ વિચાર્યું કે સમાજ સામે મૂકું કે ખરેખર માન મર્યાદા એટલે શું. આ બેન છે ક્ષત્રિય છે, માથે ઓઢ્યું છે, ખોળામાં એનું નાનું બાળક છે અને એ રસ્તા ઉપર પાથરીને ઇમિટેશન જ્વેલરી વેચી રહ્યા છે. એમાં મોટા ભાગના પોતાના સમાજના લોકો એવું લખ્યું છે કે બેન તમારે જમીન નથી, બેન આવું કામ તો ઓનલાઈન ઘરેથી નહીં કરી શકાય, બેન આ કામ કરવું એ આપણા સમાજને લાયક નથી, વગેરે વગેરે વગેરે. બરાબર. જો ચલો અહીંયા કોઈ સમાજને ટાર્ગેટ કરવાની કોઈ કોશિશ નથી કરી. અહીંયા હું એ પણ સમાજનું લઈ લઉં છું કે ઘણા એમ કે આપણે પટેલના દીકરાને થઈને થોડું આવું કામ કરે, આવું કામ આપણને ન સારું લાગે. એલા ભાઈ, ભૂખ ભવડો મારી જાય ને એની કરતાં કામ બધાય કરે. કોઈનું ખોટું ન કરાય, કોઈને વિશ્વાસઘાત ન કરાય, કોઈની બેન દીકરીને તુકારો હુકારો ન કરાય, કોઈના બાળકોને રંજાડાય નહીં, ઈર્ષા ભાવના ન રખાય. આ બધી વસ્તુ ગલત છે ને ખરાબ છે. બાકી કોઈ કામ નાનું મોટું છે. અમે અમારા પપ્પાને ઘરે દાડીએ જતા, આજે અવડું મોટું પ્લેટફોર્મ છે ને એટલા ફોલોવર્સ છે તો બિનદાસ કીધેલું છે કે ખેતીવાડી અમારા ઘરની એમાં કામમાંથી નવરા થતા એટલે અમે ગામમાં દાડીએ વ્યાસ હતા 50 રૂપિયા. અહીંયા એક બીજો દાખલો દઈ દઉં કે જ્યારે શરૂઆતમાં હું વિડીયો બનાવતી ત્યારે પટેલની છોકરીઓ અને લેડીઝ લોકો બહુ ઓછા વિડીયો બનાવતા, ત્યારે અમને બહુ ટ્રોલ કર્યા છે. ઘણી ગાંઠી 5-7 પટલાણી હતી એ વિડીયો બનાવતા અમે, અને બહુ ટ્રોલ કરતા વિડીયો બનાવે છે. પટલાણી થઈને થોડો વિડીયો બનાવે, પટેલની બાઈઓ થોડી આવી સારું લાગે એવું કરતું. આજે અઢળક પટેલના છોકરા છોકરીઓ અને લેડીઝો આધેડ વયના પણ અંદર ઘૂસી ગયા છે, બ્લોગ બનાવી રહ્યા છે, વિડીયો બનાવી રહ્યા છે. એલા ભાઈ, શરૂઆત છે ને એ લોકો કરતા હોય ને એ લોકોને ટ્રોલ કરવાના જ છે. મેં એમ કમેન્ટ કરી છે કે આજે તમને ટકોર કરતો સમાજ છે ને એક દિવસ તમારું ઉદાહરણ આપશે. કહેવાનો અર્થ એવો છે કે તમારા ઘરમાં હપ્તો સાંડી જાય અથવા તમારા ઘરમાં ભૂખ ભવડો લઈ જાય ત્યારે કોઈ સમાજના આગેવાનો કે સમાજના નજીકના સગા સંબંધીને કોઈ એક રૂપિયો દેવા નથી આવતા. એટલે છે ને કામ કોઈ પણ નાનું મોટું નથી હોતું. તમે નીતિથી રળો છો ને એ જ મોટી વાત છે. અને જાહેરમાં બેસીને કામ કરવું એ તો સારી વાત છે. સાના ખૂણે કોઈ કાળા કામ તો નથી કરતા ને. શરૂઆતમાં મને બહુ બધા ટ્રોલ કરતા, પણ મેં મારા હસબન્ડને કીધું તમને અત્યાર સુધીમાં 5000 રૂપિયા મારા બાપાના હગા કે તમારા બાપાના હગા કોઈ દેવા આવ્યા તો સાના મને હાલો કામ કરવા મળો ઊંધા માથે. આજે બાયડી રળવા મળી છે, નામ બનાવ્યું, બધું કરાયું છે, બધાને ખબર છે, સામું દેખાયું છે. આજે એ બધા સંબંધીઓ આજે વિડીયો મારી યારે બનાવી રહ્યા છે, ફોટા પાડી રહ્યા છે અને બોલાવી રહ્યા છે. એટલે શરૂઆત કરે ને એને કાંટા કાંકરા અને આ બધી વસ્તુના સામના કરવા પડે, કારણ કે એ રસ્તો બનાવે છે. પાછળ ચાલનારાઓને ખબર ન હોય કે જે માણસે રસ્તો બનાવ્યો એને કેટલો સંઘર્ષ કરવો પડ્યો. એટલે સંઘર્ષ કરતી કોઈ પણ સ્ત્રી હોય કે પુરુષ હોય એના માટે લોકો મેણાન ટોણાન બધું મારે. પણ જે લોકોએ નક્કી કરી લીધું છે કે મારે આ મુકામ હાસિલ કરવો છે, મારા છોકરાને ભણાવવા છે, મારે આ બનવું છે, મારે કંઈ કરવું છે, મારે મકાન બનાવવું છે, મારે મારી પોતાની ઓળખ બનાવવી છે, એને ક્યારેય સમાજનું કે સગા સંબંધીનું જોવાનું જ નહીં. હા, કાળું કામ કરતા કે કોઈનું ખોટું કરતા 10 વાર વિચારવું, બાકી કામ કોઈ નાનું મોટું નથી હોતું. આપણે આપણા કામ ઉપર ધ્યાન આપવાનું. જ્યાં નહીં વિચારવાનું કે આપણે દરબારના દીકરા છીએ આપણે આ ન કરાય, ને આપણે પટેલની દીકરી છીએ આપણે આ કામ ન કરાય. બધાય કામ કરે, નીતિથી બધું કામ કરે. મને એટલી ખબર પડે. કોકના મોરલ હું કામ ડાઉન કરો છો? થાય તો એને સપોર્ટ કરો. અને વર્ષો પહેલાં અમારા ગામમાં એક કાઠી ક્ષત્રિયના માસી હતા મોટી ઉંમરના, અને એ કપડાં ધોવા ઘણીવાર ઓરડે આવતા. અમે લોકો એના તગારામાં પાણી નાખતા, મને હજી યાદ છે. અથવા તો એ ગાડામાં બેહીને ઘણીવાર વાડીએ જતા. તો એની કાસ્ટના તો કેટલા, અમારી કાસ્ટના તો નો કે, કારણ કે અમારા તો પાકા ખેડૂ હોય, એની નાની નાની છોકરીઓ લઈને અધેડ વહીને બાયું જતી હોય વાડીએ. પણ કેટલા એમ કહેતા કે જો તો એ માસી વાડીએ જાય છે, આપણામાં થોડા કોઈ વાડીએ જાય. તો આજે એ માસીને ઊભી ઓસરીએ 4 પાકા મકાન છે, 4 છોકરાના લગ્ન થઈ ગયા છે, બધી રીતે વેલસેટ છે. અને આજે કેટલા એવા લોકોને હું ઓળખું છું કે જે વાતો કરતા હતા ને એને અત્યારે હરખા થઈ ગયા સારે ખૂણા. કહેવાનો અર્થ એવો હશે કે કોઈક માણસ કામ કરે છે, તમારે નથી કરવું, માન મર્યાદા મોભાના ચક્કરમાં રહેવું છે તો તમે રહ્યો. પણ જે કરે છે એને તો કરવા દો. સમાજને ટેકો આપે ને એને સમાજ કહેવાય. સમાજના દીકરા દીકરીઓને કામમાં આવે, એને ક્યાંક ને ક્યાંક સહયોગ આપે, સહકાર આપે. અને કોઈ પણ સમાજ છે, મેં કીધું એમ કે કહેવાતો ઉચ્ચ સમાજ છે એમ કે આપણે આ કામ ન કરે, આ કામ આપણને થોડું શોભે. એલા ભાઈ, કામ કરીને 5 પૈસા રળવીને એ આપણને શોભે. કોકના બૂસ મારવા, કોકને હેરાન કરવા, કોકને રોડે ચડાવવા, આ આપણને ન શોભવું જોઈએ. ખરેખર જો ઊંચા સમાજને માન મર્યાદામાં આપણે જીવતા હોય ને તો આવી વસ્તુ આપણને ન શોભે. બાકી કામ કોઈ નાના મોટા ન હોય. એટલે પ્લીઝ એક નમ્ર વિનંતી છે કે ક્યાંય કોઈ એવા ચક્કરમાં નહીં ફસાતા કે આપણે બહુ ઊંચી નાતના છે એટલે આપણે આ કામ નહીં કરવાનું. કાળા કામ નથી કરવાના ટૂંકમાં, બરાબર. બાકી ખોટું લાગે તો ભાઈ આમાં કંઈ ખોટું લાગ્યા જેવી મેં કંઈ વાત કરી નથી. અને આ એક્ઝામ્પલ એટલે દીધું છે કે દરેક એવો સમાજ જે પોતાને ઊંચો સમાજ માને હશે તો એને અમુક કામ ન કરે એવી માન્યતામાંથી બહાર નીકળી જાવ. ખરેખર માન મર્યાદા એને જ કહેવાય કે જે પોતાની સમાજની સ્ત્રીને ક્યાંય રોડે ન ઉતરવા દે, બરાબર. તો સલાહનું દીકરું ન થવું, સહકાર દેવો.
આમાં હું આવી ગઈ ને ગમે એ લેડીઝ આવી ગઈ, જ્યારે રળવા જતી હોય, દાડીએ જતી હોય, તો તમને સમાજની દીકરી ન દેખાતી. એક સમાજની દીકરી દાડીએ જાય છે, પણ દાડીએ જતી હોય ત્યાંથી કોઈ એનાથી ભૂલ થઈ જાય, એ તરત પકડી લ્યો, તો એ રસ્તે તમારે જવા જ ન દેવાય. ખરેખર તમને સમાજની દીકરીઓની ભાઈઓની એટલી ફિકર હોય ને તો બાકી જે કામ કરે છે ને એને કરવા દો, કોઈના મોરલ ડાઉન ન કરો પ્લીઝ.